હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજે હું ખાંડવી બનાવું છું પરફેક્ટ મેજરમેન્ટ સાથે, એકદમ પતલી અને મોઢામાં મૂકવાની સાથે મેલ્ટ થઈ જાય એવી. તો એના માટે મેં 1 કપ દહીં લીધું છે, 2 કપ પાણી નાખ્યું છે. તો હવે એને આપણે છાશ બનાવવાની છે. તો છાશ આપણે પતલી પણ નહીં અને ઘાટી પણ નહીં એવી બનાવી લેવાની. મીડિયમ ઘાટી એવી છાશ બનાવી અને રેડી કરી લીધી છે. તો એને સાઈડમાં મૂકીએ. અહીંયા મેં એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે. અડધો કપ ચણાનો લોટ લીધો છે. એને ચાળણીમાં નાખી અને ચાળી લેવાનો. તો અહીંયા મારી પાસે ગરણી છે આવી મોટી, તો એની અંદર નાખી અને ચાળી લઈશ. ગરણીથી ચાળવાથી શું છે કે જ્યારે આપણે મિક્સ કરશું ત્યારે એની અંદર ગાંઠો નહીં પડે. અહીંયા 1.5 કપ મેં છાશ લીધી છે. તો હવે થોડી થોડી અંદર નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું. તમે એકસાથે છાશ લોટમાં નાખી દેશો તો એની અંદર જે કળીઓ પડશે ને એ ભાંગવી બહુ ટાઈમ લાગશે. તો હંમેશા થોડી થોડી છાશ એડ કરતું જવાનું લોટમાં અને મિક્સ કરતું જવાનું. અહીંયા 1.5 કપ છાશનું નાખી અને બેટર રેડી થઈ ગયું છે. જે પેનમાં ખાંડવી બનાવવાની હોય એની અંદર બેટર બધું નાખી દેવાનું. સ્વાદ પ્રમાણે નિમક, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાં જ્યારે નાખો ત્યારે એને પેસ્ટ કરી નાખવાની, એટલે પતલા પીસી નાખવાના, જેથી ખાંડવી તૂટે નહીં. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ ઉપર મૂકવાની અને એને સતત ચલાવી અને ઘાટું થાય ત્યાં સુધી ચલાવ્યા કરવાનું. તમને એવું લાગે કે આવું ઘાટું થઈ ગયું છે તો હવે કદાચ થઈ ગયું છે, તો તમારે ગેસ પહેલાં જ બંધ નહીં કરવાનું. પહેલાં આપણે થાળી હોય કે ગમે એ વાસણમાં પાછળના ભાગમાં આવી રીતે સ્પ્રેડ કરી અને ચેક કરી લેવાનું. ઠંડુ થાય ત્યારે આવી રીતે હાથથી કાઢવાનું. તો તમે જોઈ શકો છો હાથથી નીકળતું નથી. તો હજી 2 મિનિટ આપણે ચડાવી લઈશું. 2 મિનિટ ચડાવ્યા પછી તમે જોઈ શકો છો સરસ રોલ વળે છે. તો આપણું ખાંડવીનું બેટર રેડી થઈ ગયું છે. તો અહીંયા મેટ પર મૂકી દેવાનું. તો અહીંયા મેં પ્લાસ્ટિકની મેટ લીધી છે, એના પર આવી રીતે સ્પ્રેડ કરતું જવાનું. તો ખાંડવીને જ્યારે સ્પ્રેડ કરો ને ત્યારે એક બાજુથી જ કરવાનું, કારણ કે ઠંડી થઈ જશે ને એના ઉપર હાથ લગાડશો તો ખરાબ થઈ જશે. તો આવી જ રીતે આખામાં સ્પ્રેડ કરી દેવાની. અહીંયા તમે જોઈ શકો છો કેટલી પતલી સ્પ્રેડ થઈ છે. એવી રીતે મેં બીજી થાળીમાં પણ મૂકી છે. અહીંયા મેટમાં સ્ક્વેરની જે લાઈનો છે એના પર મેં કટ મૂકી દીધા છે બધા. થાળીમાં મેં પહેલાં નાખી છે, તો એના પર ઠંડી થઈ ગઈ હશે તો પહેલાં જ કાઢી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કેટલો ઇઝીલી રોલ વળે છે. રોલ કરી અને ટ્રેમાં મૂકતું જવાનું.